لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجلا مسمى عنده ثم أنتم تمترون. صلوات پڑھیے محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને બ્રાદરાને અઝીઝ, જેમ કે તમને ખબર છે, આજે દફન ક્રિયા હતી. આપણે બધાએ શિરકત કર્યા અને દફન ક્રિયાથી આવ્યા. અને જે મેલામમાં તમે સાંભળ્યા, અમુક મરહુમીનનો વિશાલી સવાબ માટે મજલિસ રાખવામાં આવી છે. એટલા માટે હું જે આયતની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, આ મજલિસની મુનાસિબતથી આમાં પરવરદગારે આલમ ઇરશાદ ફરમાવે છે કે હુવલ્લઝી ખલકકુમ, પરવરદગાર છે કે જે તમને ખલ્ક કર્યો છે, મિન તીનિન, માટીથી, સુમ્મ કદા અજલન વ અજલન મુસમ્મા, પછી પરવરદગારે આલમ મૌતને અજલની શકલમાં રાખ્યો છે અને અજલે મુસમ્માની શકલમાં રાખ્યો છે. જરાક તવજ્જોની જરૂરત છે સમજવા માટે. પરવરદગારે આલમ આ આયતમાં શું કહેવા માંગે છે કે ઈ છે જે ઇન્સાનને માટીથી ખલ્ક કર્યો છે અને પછી ઇન્સાનની મૌતને બે ભાગમાં રાખ્યો છે. એક અજલની ભાગમાં, એક અજલની શકલમાં અને એક અજલે મુસમ્માની શકલમાં રાખ્યો છે. પહેલા આપણે સમજીએ અજલ એટલે શું અને અજલે મુસમ્મા એટલે શું. પછી આપણને ખબર પડશે કે આ આયતનો મતલબ શું છે. વખતે તમને કંઈ જાણવા મળે એટલા માટે કહું છું કે જરાક તવજ્જોની જરૂરત છે. અજલ જે છે ડિક્શનરીમાં તમે જો તો એનો અર્થ જે છે ને, કોઈ આવી વસ્તુ જે લિમિટેડ હોય, ટેમ્પરરી હોય, જેનો વખત અને ટાઈમ ખતમ થવાનું હોય. એક મોયન, મહદૂદ, લિમિટેડ ટાઈમ હોય અને જ્યારે એનો લિમિટેડ ટાઈમ ખતમ થઈ જાય, જે એનો વખત છે પૂરો થઈ જાય, એ વસ્તુ અજલ કહેવાય છે અરબી ભાષામાં. અને હવે અજલની બે કિસ્મ છે. એક અજલ છે અને એક અજલે મુસમ્મા છે. તો જે અજલ છે ઈ છે લિમિટેડ, મહદૂદ, ટેમ્પરરી, જેનો ટાઈમ ખતમ થવાનું હોય એને આપણે કહેવામાં આવે છે. તો ઈ અજલ કહેવાય છે. અને એક વસ્તુ છે અજલે મુસમ્મા. અજલે મુસમ્મા એટલે ઈ બી મુઅય્યન છે, જેનો ટાઈમ એમાં બી મુઅય્યન છે, ઈ બી લિમિટેડ છે. પણ બંનેમાં ફેર શું છે કે અજલમાં જે ટાઈમ મુઅય્યન કરવામાં આવ્યો છે એ ટાઈમને આપણે આગળ અને પાછળ કરી શકે. પણ અજલે મુસમ્મામાં જો ટાઈમ મુઅય્યન કરવામાં આવ્યો છે એને આપણે આગળ નહીં વધારી શકીએ, આગળ પાછળ નહીં કરી શકીએ. હવે તમે એક મોટો સવાલ મગજમાં માણસોને હોય છે, એનો જવાબ આપવા માંગુ છું. મને કોઈ સવાલ નથી કર્યો પણ તમને કંઈ જાણવું મળશે. માણસો કહે છે આજ ફલા માણસની મોત આવી ગઈ એને તો એનો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે એની એટલી જ ઉંમર હતી, એના નસીબમાં 50 વર્ષ હતો યા 60 વર્ષ એને નસીબમાં લખેલો હતો, આજ પૂરો થઈ ગયો છે.
શું એ વાત બરાબર છે યા બરાબર નથી? આનો જવાબ તમને મળશે આ આયતમાં. પરવરદિગાર આલમ એ કુરાનમાં ફરમાવે છે, હું જે તમને કીધો અજલ એટલે આવા ટાઈમ જેને આગળ અને પાછળ આપણે વધારી શકીએ. એક ટાઈમ મુઅય્યન છે, પણ કન્ડિશન ન હોવાથી યા કન્ડિશન હોવાથી એ આગળ બી વધી શકે, પાછળ બી. દાખલા તરીકે તમને મિસાલ આપું. એક ચિરાગ છે, ચિરાગ જેને આપણે બારે છે અંધારોમાં. 1 લીટર તેલથી ચિરાગ 10 કલાક જે છે ને એ બરે છે. દાખલા તરીકે એ મિસાલ છે. 1 લીટર તમે તેલ નાખો તો એનો જે છે ને એના અંદર જે કેપેસિટી છે, જે સલાહિયત છે, 10 કલાક સુધી એ બરશે. પણ હું તમને સવાલ કરું છું, એ જ ચિરાગને આપણે પવનના સામે રાખીએ તો એ બરશે? એ જ ચિરાગને પાણી વરસાદ પડતી હોય એના નીચે રાખીએ તો એ 10 કલાક ભરી શકે? નહીં ભરી શકે. પણ એનો ટાઈમ કેટલો છે ભરવાનો? 1 લીટરમાં 1 લીટર તેલમાં એ 10 કલાક ભરી શકે. જ્યારે કોઈ રોકાવટ ના હોય ત્યારે, જો રોકાવટ હોય તો એ 10 કલાક પછી 1 કલાકમાં ખતમ થઈ જાય, 2 કલાકમાં, 5 કલાકમાં. પણ જ્યારે રોકાવટ ના હોય તો પછી 10 કલાક સુધી ભરી શકે છે. આ મિસાલ તમે દિમાગમાં રાખજો તો પછી તમને મજા મળશે. એટલે નતીજા જ્યારે કાઢીશ ને તો તમને મજા આવશે. તો અઝીઝો, એ ચિરાગની મિસાલ સમજાવવા માટે છે કે 1 લીટર તેલમાં 10 કલાક ઈ ભરી શકે, પણ ક્યારે? જ્યારે કોઈ રોકાવટ ન હોય, કોઈ નડતર ન હોય, કોઈ શું આપણે કહે પ્રોબ્લેમ ન હોય. દાખલા તરીકે તૂફાન ન હોય, આંધી ન હોય, જોશથી પવન ન હોય, વરસાદ ન હોય, એ બધું રોકાવટ છે. પણ એ જો બધું હોય તો પછી જો એનો ટાઈમ મુઅય્યન કરવામાં આવ્યો છે 10 કલાક, એ નહીં ભરી શકે 10 કલાક સુધી. એક સલવા પડી મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે અજલ મુસમ્મા એટલે શું? ઈ અજલની વાત હતી, મિસાલ. હમણાં ઇન્શાઅલ્લાહ નતીજા કાઢે. અજલ મુસમ્મા એટલે શું? અજલ મુસમ્મામાં એમ નથી કે એનો ટાઈમ આગળ અને પાછળ આપણે વધારી. જે ટાઈમ અને જે વખત અલ્લાહ તરફથી લૌહે મહફૂઝ ઉપર લખવામાં આવ્યો છે, 1 મિનિટ 1 સેકન્ડ એના આગળ વધી શકે ના પાછળ વધી શકે. એક બીજી આયત છે કે જ્યારે મોત આવે છે તો લા યસ્તખિરુન સાતન વલા યસ્તકદિમૂન. આવી રીતે કોઈ એક આયત છે કે જેમાં છે કે તમે 1 મિનિટ 1 સેકન્ડ જેની મોત આવવાની છે એને આગળ પાછળ નહીં વધારી શકો. તમે નહીં ના 1 મિનિટ આગળ વધી શકે ના 1 મિનિટ જે છે ને પાછળ. ઈ જ ટાઈમ જે મુઅય્યન કરવામાં છે, મોત ઈ જ ટાઈમ ઉપર આવશે. અઝીઝો, ઈ જે છે ને સમજાવવા માટે મિસાલ હતી. હવે મોતની 2 કિસ્મ છે. એક મોત ઈ છે કે જે અજલની શકલમાં આવે છે, એનો ટાઈમ આગળ અને પાછળ કરી શકે છે પરવરદગારે આલમ. એટલે આપણો આમાલ પ્રમાણે હોય છે. આપણો આમાલ જે છે ને, દાખલા તરીકે અમુક આમાલ છે જે બુરો આમાલ છે, અમુક આમાલ છે જે સારો અમાલ છે. તો સારો અમાલ કરવાથી અમુક વસ્તુ છે જેનાથી ઉંમર આગળ વધે છે. અમુક અમાલ બુરો છે જેને અમલ કરવાથી ઇન્સાનની ઉંમર ઓછી થાય છે. દાખલા તરીકે તમને કહું કે રવાયતમાં છે કે સેલે રહમ કરવાથી ઇન્સાનની ઉંમર આગળ વધે છે. દાખલા તરીકે બિરુલ વાલિदैन ની ખિદમત કરવાથી ઇન્સાનની ઉંમર લાંબી હોય છે. દાખલા તરીકે સદકા કાઢવાથી ઇન્સાનની ઉંમર લાંબી હોય છે. તો એક મુઅય્યન ઉંમર જ્યારે મુઅય્યન છે તો શું કામ લાંબી થાય છે? એનો મતલબ શું છે? જ્યારે અલ્લાહ તરફથી એક દિવસ મુઅય્યન છે મોતનો, તો એ સદકા કાઢે કે બિરુલ વાલિदैन કરે કે ઈ જે છે સેલે રહમ કરે, જે બી કરે, ઈ જ ટાઈમ એને મોત આવવાનું હોય ને. એનો મતલબ ઈ છે કે અલ્લાહ તરફથી ટાઈમ મુઅય્યન કરવામાં આવેલો છે. પણ ઇન્સાન જો નેકી કરે તો એની 50 વર્ષની ઉંમર 80 વર્ષ થઈ શકે છે, અને જો બુરો કામ કરે તો 80 વર્ષની ઉંમર 50 વર્ષમાં બદલાવી શકે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ.
એટલા માટે રવાયતમાં છે, ઇમામ ફરમાવે છે, હું મારા તરફથી કઈ વાત નથી કહેતો, ઇમામ ફરમાવે છે ના, પૈગંબર ફરમાવે છે, મન યઝમનુ લી બિરલ વાલિदैन વસિલત الرحم અضمن له كثرة المال وزيادة العمر والمحبة في العشيرة. رسول اللہ કહે છે કે જે માનત ગારંટી લીએ મારા સામે કે ઈ વાલિदैन સાથે નેકી કરશે અને સેલે રહમ કરશે પોતાના કુટુંબમાં, ફેમિલીમાં, તો હું જે છે ને ગારંટી લઉં છું બે વસ્તુની કે એના માલમાં, રિસ્કમાં વધારો થશે અને એની ઉંમર લાંબી થશે. પણ કોઈ હોય જે મારા સામે ગારંટી લે કે હું વાલિદૈનની ખિદમત કરીશ અને હું જે છે ને શું આપણે કહે સેલે રહમ કરીશ, તો પૈગંબર કહે છે હું ગારંટી લઉં છું કે તારી ઉંમર લાંબી થશે અને તમને જે છે ને શું આપણે કહે તમારો માલમાં અને રિસ્કમાં વધારો થશે. આવી રીતે સદકા છે, સદકા કાઢવાથી લાંબી હોય તે ઉંમર લાંબી હોય છે, મુસીબત તો ટલે છે પણ ઉંમર લાંબી હોય છે. તો અઝીઝો, પરવરદગારે આલમ આ આયતમાં શું કહેવા માંગે છે? પરવરદગારે આલમ આ આયતમાં એ કહેવા માંગે છે કે લૌહે મહફૂઝ ઉપર જે ઇન્સાનની મોત લખવામાં આવી છે ઈ ઉંમર જે છે ને ઈ ઉંમર ઇન્સાનની આપણે લાંબી બી થઈ શકે છે, ટૂંકી બી થઈ શકે છે, એને આગળ વધારી શકે છે અને એને જે છે ને આપણે શું ટૂંકી બી કરી શકીએ છીએ. આપણા હાથમાં છે. અમુક ગુનાહ છે જેનાથી ઇન્સાનની ઉંમર ટૂંકી હોય છે. દાખલા તરીકે ઝિના, દાખલા તરીકે શરાબ, દાખલા તરીકે આ બીજી બુરાઈઓ છે. સ્પેશિયલ હદીસો મેં તમને મળશે કે અમુક બુરાઈ છે કે જેનાથી ઇન્સાનની ઉંમર જે છે ને એ ટૂંકી થાય છે. એમ એક માણસ આવે છે ઇમામ સાદિક પાસે અને કહે છે કે ઇમામ સાદિકને સલામ કરે છે, મુલાકાત કરે છે. તો ઇમામ સાદિક એને કહે છે હું આજ તારાથી બહુ રાજી છું. તો એ કહે છે કે શું કામ મૌલા, કઈ કારણ છે એનો? ઇમામ કહે છે કે તારો નામે આમાલ આ ગુરુવારનો મારા સામે પેશ કરવામાં આવ્યો. ઈ માણસ સામે છે અને ઇમામ શું કહે છે? તારો નામે આમાલ ગઈ ગુરુવારનો મારા સામે પેશ કરવામાં આવ્યો, તો હું જોયો કે તું તારા અંકલ સાથે ચચાઝાદ એટલે કઝન સાથે તું સિલે રહમ કર્યો, તો અલ્લાહે તારી ઉંમર લાંબી કરી દીધા છે અને તારો જે કઝન અને જે ચચાઝાદ ભાઈ હતો ઈ કતે રહમ કર્યો તારા સાથે, તો અલ્લાહે એની ઉંમર ટૂંકી કરી દીધી છે. એ તો અજબ થઈ ગયો કે ઇમામ, પહેલી વાત તો કેમ ખબર પડી? ઇમામને તો ખબર હોય, બધાયનું નામ આમાલ ઇમામ પાસે જાય છે, જેટલા શિયા છે, મોહિબ છે બધા. પછી ઈ સાંભળે છે, પછી ઈ જે છે ને કહે છે કે હું ઇમામ પાસથી જ્યારે ખુદા હાફિઝી કરીને મારા ઘર ગયો, જેમ હું મારા ઘર પૂકું છું મને સમાચાર મળે છે કે મારો જે ચચાઝાદ ભાઈ હતો ને એનો ઇંતકાલ થઈ ગયો. અલ્લાહુ અકબર. હજી ઇમામ પાસે ઈ હતો. ઇમામ કહે છે તું સિલે રહમ કર્યો, તારા નામે આમાલ જોઈને મને બહુ ખુશી થાય છે, અલ્લાહ તારી ઉંમર લાંબી કરી દીધો છે અને તારા જે ચચાઝાદ ભાઈ હતો એની ઉંમર જે છે ટૂંકી કરી દીધું છે. એ હજી ઇમામ પાસે હતો. પછી ઉઠે છે અને પોતાના ઘરે જાય છે, એને ખબર મળે છે, સમાચાર મળે છે કે મારો ચચાઝાદ ભાઈનો ઇંતકાલ થઈ ગયો છે. એમ છે આપણે જે નેકી કરે છે એનો કઈ સેલા છે, એનો કઈ અજર છે. આપણે જે બુરાઈ કરે છે એનો કઈ નુકસાન છે. અમુક બુરાઈનું નુકસાન જે છે માલ દૌલતમાં હોય છે, અમુક બુરાઈનું નુકસાન ઇન્સાનની ઉંમર અને હોય છે, ટૂંકી હોય છે. અમુક બુરાઈનું નુકસાન જે છે ને શું આપણે કહે એને શરીરના અંદર એનો અસર થાય છે. અમુક ગુનાહનો જે અસર થાય છે એ એને મરવા પછી મળશે, કબ્રમાં મળશે. અમુક ગુનાહનો અસર હાલતે એહતિઝારમાં એને દેખાશે, અમુક ગુનાહનો અસર મહશરમાં દેખાશે, અમુક ગુનાહનો અસર એને જે છે ને આલમે બરઝખમાં દેખાશે અને અમુક ગુનાહનો અસર ઈ જ દુનિયામાં, ઈ જ જિંદગીમાં એને નજર આવશે. તો અઝીઝો, આજે એક મસલા હલ થઈ ગયો. જે આપણે સવાલ કરીએ છીએ કે જ્યારે એક દિવસ મોયન છે મોતનો,
તો કેવી રીતે મોત લાંબી થઈ શકે છે અને કેવી રીતે મોત ટૂંકી થઈ શકે છે. એ પરવરદગારે આલમ બંને આયત કુરાનમાં છે. એક આયત એ છે કે જ્યારે જેનો ટાઈમ આવશે મોતનો તો આપણે 1 મિનિટ આગળ અને પાછળ નહીં એને કરી શકે. અને બીજી આયત એ છે કે મોત બે શક્લમાં છે, એક અજલમાં છે, એક અજલે મુસમ્મામાં છે. ઇમામ સાદિકને પૂછવામાં આવ્યો અજલ એટલે શું અને અજલે મુસમ્મા એટલે શું, તો ઇમામ સાદિક કહે છે અજલ એટલે મુઅલ્લક મોત. ઈ મુઅલ્લક મોત જે છે ને, મુઅલ્લક નો આપણે કેમ ગુજરાતીમાં કહી શકીએ, શાન કઈ શબ્દ છે એનો, મુઅલ્લક એટલે જે અટકેલો હોય, કેમ એને કહી શકીએ. મુઅલ્લક નો શબ્દ મને લાગે છે કે સખ્ત હશે સમજવા માટે, તો ફ્રેન્ચીમાં મને નથી ખબર શું છે. એટલે ઈ શું આપણે કહે એક જગ્યા જે છે ને એ અટકેલી હોય મોત હોય છે, પછી એને ચાહે તો આપણે શું લાંબી કરી શકે અને ચાહે તો એને ટૂંકી કરી શકે, એટલે આગળ અને પાછળ એને વધારી શકે. ઈ જ મકસદ છે ઇમામનો કહેવાનો. અને અજલ મુસમ્મા એટલે શું, એટલે હતમી મોત. હતમી મોત એટલે એમાં ગુંજાઈશ નથી લાંબી અને ટૂંકી કરવાની. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, બીજી વાત હું તમારી સમક્ષ જો શરૂ કરું તો લાંબી થઈ જશે અને તમે થકેલા છો. આજે સવારથી મૈયતને લીધે બધાઈ માશાઅલ્લાહ અહીંયા શિરકત કર્યા અને બધાઈ ના અંદર થાક હશે, એટલા માટે બહુ લાંબી મજાલીસ પડવા નથી માંગતો. બસ આજ જે ખુલાસો છે મારી મજલિસનો એ છે કે આપણે સિલે રહમ કરીએ, આપણે બિરુલ વાલિदैन કરીએ, આપણે સદકા કાઢીએ, આપણે ઝિનાથી બચીએ, આપણે શરાબથી બચીએ અને આપણે બીજી બીમારીઓથી બચીએ તો આપણની ઉંમર લાંબી થશે. એ બધું વસીલો. કેને સેહત નથી ખપતી, કેને તંદુરસ્તી નથી ખપતી, કેને પસંદ નથી કે એ તંદુરસ્ત રહીએ અને જિંદગી એને મળે. અને આજના જમાનામાં દરરોજ આપણને સમાચાર મળતા હોય છે કે દરરોજ કોઈ ના કોઈની મોત સામે આવે છે. અઝીઝો, મોતથી બીવાની જરૂરત નથી, એટલા માટે કે આપણા સામે જે છે ને અહેલે બેત છે, અઈમાએ અતહાર છે. ઈ मुसीबत जेवी अइम्मा ऊपर जैसी मुसीबत अइम्मा के ऊपर आई ऐसी मुसीबत किसी के ऊपर नहीं आई। इमाम हुसैन के ऊपर तो करबला में जो मुसीबत आई थी वो आई थी, लेकिन इमाम हुसैन से पहले जनाब फातिमा जहरा के ऊपर भी बहुत बड़ी मुसीबत आई। आपको पता है रसूल के इंतकाल के बाद अभी 75 दिन या 95 दिन नहीं हुआ था कि जालिम आग और लकड़ी लेके जनाब फातिमा जहरा के दरवाजे पे आ गए और कहने लगे कि अबुल हसन को घर से बाहर निकालो वरना हम घर में आग लगा देंगे। जनाब फातिमा जहरा ने कहा, ए जालिमो, क्या तुम उस घर में आग लगा दोगे जिसमें हसनैन है, जिसमें रसूल के नवासे हैं, जिसमें रसूल की बेटी है? जालिमों ने कहा, हम कुछ नहीं जानते, अली को घर से बाहर निकालो वरना हम दरवाजा गिरा देंगे, दरवाजे में आग लगा देंगे। ए अजीजो, ये अभी बात हो ही रही थी कि जालिम ने दरवाजे में आग लगाई और दरवाजे में आग लगाने के बाद दरवाजे को खोलना चाहा। तारीख कहती है फातिमा जहरा घर के अंदर से दरवाजे को बंद रखना चाहती थी, जालिम बाहर से दरवाजा खोलना चाहता था। एक मर्तबा उसी असना में जालिम ने अपने पांव से दरवाजे पे जोर से मारा, फातिमा दरवाजे से जुदा होकर जमीन पे गिरी, दरवाजा फातिमा जहरा के ऊपर गिरा और उस दरवाजे में लोहे की कीले थी जो फातिमा जहरा के जिस्म में बेवस्त हो गई। ए अजीजो, तारीख कहती है जालिम उसी दरवाजे पे पांव रख के घर में दाखिल हो गया, इमाम अली को गिरफ्तार किया, हाथों को रस्सियों से बांधा, गले को रस्सियों से बांधा और घर से खींचते हुए अली को लेके गए। ए अजीजो, इधर फातिमा जहरा दरवाजे के नीचे है, आवाज दिए फिदा खुदीनी, ए फिदा मेरी मदद करो, अरे मेरा मोहसिन शहीद हो गया। ए अजीजो, इमाम हसन इमाम हुसैन
छोटे छोटे बच्चे जनाब ज़ैनब और जनाब उम्मे कुलसुम सामने सामने घर के सहन में खड़े थे। ए अजीजो, रवायत कहती है इमाम हुसैन ने कहा, लोगों पता है मेरे ऊपर सबसे ज्यादा मुसीबत कौन सी थी? ये मुसीबत मेरे लिए सबसे बड़ी नहीं थी जब मेरा जवान अली अकबर करबला में शहीद कर दिया गया। मेरे लिए सबसे बड़ी मुसीबत उस वक्त थी जब जालिम मेरे घर में दाखिल हो गया। एक तरफ मेरे बाबा के हाथ में रस्सी बंधी थी, दूसरी तरफ मेरी माँ दरवाजे के नीचे दबी थी। मैं फैसला नहीं कर पा रहा था किसकी मदद के लिए जाऊं, मौला इमाम अली अपने बाबा की मदद के लिए जाऊं या माँ फातिमा ज़हरा की मदद के लिए जाऊं। हाँ अजीजो, फातिमा ने आवाज दी, फिज़्ज़ा मेरी मदद करो। फिज़्ज़ा आती है, फातिमा ज़हरा के चेहरे पे पानी का छिड़काव करती है, होश आता है। एक मर्तबा फातिमा ने कहा, फिज़्ज़ा अबुल हसन कहाँ है? फिज़्ज़ा ने कहा, ए बीबी, अरे जालिम अली के गले में रस्सी का फंदा डालकर घर से बाहर लेके गए। ये सुनना था। फातिमा ज़हरा अपने बच्चे का गम भूल गई, चादर को सर पे रखा, घर से बाहर निकली, अली के पास कहा, ए जालिमों, अरे मेरे वालियों हारिस को छोड़ दो। अली का दामन पकड़ लिया, आवाज दी, अगर तुमने अली को आजाद ना किया मैं अपने सर से चादर हटा दूंगी। ये कहना था, मस्जिद नबवी की दीवारें बुलंद होने लगी। हाँ अजीजों, फातिमा ज़हरा कामयाब हो गई, अली को जिंदा सही सलामत घर में लेके आई। मैं कहूँगा, ए फातिमा ज़हरा आप खुश नसीब है। अरे कम से कम दुश्मनों के नरगे से अली को जिंदा सही सलामत आप बचा के लेके आ गई। लेकिन हाय रे ज़ैनब, करबला के मैदान में जब ज़ैनब खैमे से निकली हुसैन को बचाने के लिए, क्या देखा? ज़ैनब टिल्ले ज़ैनबिया से देख रही थी, शिम्र कुंद खंजर लेकर हुसैन के सीने पे सवार है। ज़ैनब ने कहा, ए शिम्र, अरे मेरा माँ जाए 3 दिन का भूखा प्यासा, इन्हें ज़िबा ना कर। लेकिन शिम्र ने कुछ ना सुनी, शिम्र का खंजर चला, हुसैन का गला ज़िबा हो गया। करबला में आवाज गूंजी, अला क़ुतिल हुसैन बिकरबला, अला इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़न बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि व सयअलमुन नबीय्युन अय्युल क़ल्बि